હેલો ફ્રેન્ડ્સ, 12 ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રના પ્રકાશ એવું ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે દાખલા આગળ જોવાના છે. ઉદાહરણના દાખલાથી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 9.5માં તમને કીધું છે પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. આપણને બધાને ખબર છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? 1 ડિગ્રીની જે શિફ્ટ છે એના માટે લાગતો સમય, આમ તો સૂર્યની જે પોઝિશન છે આભાસી છે. આપણે જ્યારે પણ સૂર્યની પોઝિશન જોઈએ છે એ આભાસી દેખાય છે, બરાબર. હું અહીંયા લખું છું કે એક પરિભ્રમણ એટલે કે 360 ડિગ્રી. એક પરિભ્રમણ બરાબર 360 ડિગ્રી થાય. અને 360 ડિગ્રી નો જો ખૂણો હોય તો એમાં 24 કલાક લાગે, રાઈટ. એટલે 24 કલાક લાગે છે 360 ડિગ્રીના શિફ્ટ માટે. એટલે લખી શકાય 360 ડિગ્રીના શિફ્ટ માટે લાગતો સમય ટી બરાબર 24 કલાક છે. તો 1 ડિગ્રીના શિફ્ટ માટે 1 ડિગ્રીના શિફ્ટ માટે લાગતો સમય એક ડિગ્રીના શિફ્ટ માટે લાગતો સમય ટી બરાબર શું થશે કે 24 ગુણ્યા 1 ભાગ્યા 360 એટલે 24 ડિવાઇડેડ બાય 360 થાય. 360 અવર્સ, આટલા કલાક થશે, બરાબર. જેને આપણે મિનિટ કે સેકન્ડમાં ફેરવવું હોય તો એ પ્રમાણે 60 કે 3600 વડે ગુણવું પડે. સો ટી બરાબર મિનિટમાં ફેરવવા માટે આપણે એને 24 ભાગ્યા 360 ગુણ્યા 60 કરીએ તો એ મિનિટમાં આવે. 0 જતા રહેશે, 6 6 36, 6 ચોક 24 એટલે ટી બરાબર 4 મિનિટનો સમય થાય. 4 મિનિટમાં અવલોકન કરતાને સૂર્ય 1 ડિગ્રી જેટલો શિફ્ટ થયેલો અનુભવાશે, બરાબર. બહુ સિમ્પલ દાખલો છે અને બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. પરિભ્રમણ દરમિયાન 4 મિનિટમાં 1 ડિગ્રીનો શિફ્ટ થાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ, ઉદાહરણ 9.6. ઉદાહરણ 9.6માં આપણને માહિતી આપી છે હવામાં રાખેલ એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી કે જેનો વક્રી ભવનાંક 1.5 છે અને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તેના પર આપાત થાય છે. એટલે આપણે અહીંયા લખી શકીએ n1 બરાબર 1 હવામાં રાખેલી એક બિંદુવત વસ્તુ, એટલે બિંદુવત વસ્તુ જે છે અથવા બિંદુવત જે પ્રકાશ ઉદ્ગમ છે એ પ્રકાશ ઉદ્ગમ એટલે વસ્તુ, અને એને હવામાં રાખેલી છે એટલે વસ્તુના માધ્યમનો વક્રી ભવનાંક, વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રી ભવનાંક 1 થશે. કાચની ગોળીય સપાટી નો જે વક્રી ભવનાંક છે n2 બરાબર 1.5 થશે. વક્રતા ત્રિજ્યા 20 છે એટલે આપણે વક્રતા ત્રિજ્યા r બરાબર બહિર્ગોળ હોય તો +20 લઈએ. અને આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે એટલે u બરાબર આપણે -100 લઈશું. બરાબર. બેઝિક ઇન્ફોર્મેશન, ગોળીય
વક્રીભવન કારક સપાટી, ગોળીય સપાટી કે જેના દ્વારા વક્રીભવન થાય એટલે આપણે એને બોલીએ છીએ ગોળીય વક્રીભવન કારક સપાટી નું સૂત્ર શું થશે હું અહીંયા લખું છું. ગોળીય વક્રીભવન કારક સપાટી, ગોળીય વક્રીભવન કારક સપાટીનું સૂત્ર. પહેલા સૂત્રને સમજે અને સૂત્ર છે -n1/u. n1 એટલે જે માધ્યમમાં વસ્તુ છે એ માધ્યમનો વક્રીભવનાંક n1 લેવાનો, એના છેદમાં વસ્તુ અંતર u લખવાનું, પ્લસ n2 ડિવાઇડેડ બાય v, જે માધ્યમમાં પ્રતિબિંબ રચાશે એનો વક્રીભવનાંક n2 ડિવાઇડેડ બાય v એટલે પ્રતિબિંબ અંતર, that is equals to n2 minus n1 ભાગ્યા r. બરાબર. આ સૂત્ર ગોળીય વક્રીભવન કારક સપાટીનું સૂત્ર છે. એમાં આપણી પાસે વસ્તુ અંતર u છે, પ્રકાશ ઉદ્ગમ એટલે વસ્તુ અંતર એ 100 સેન્ટીમીટર છે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હશે એટલે માઇનસ લીધું. r જે છે વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર, n1 1 અને n2 1.5 છે. કિંમતો મૂકીએ આપણે અને સાદુરૂપ આપીએ. સો n1 ની જગ્યાએ આપણે લખીશું 1, u નું મૂલ્ય -100 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ n2 નું મૂલ્ય 1.5 ડિવાઇડેડ બાય v, v આપણે શોધવાનું છે, n2 minus n1 upon r. n2 નું મૂલ્ય છે 1.5 minus 1 એટલે 0.5 ડિવાઇડેડ બાય r એટલે 20. બરાબર. અને 0.5 એટલે 1/2 થશે એટલે 1/40 થાય, તો 1.5 ડિવાઇડેડ બાય v ઇઝ ઇક્વલ્સ ટુ સામે 1 ડિવાઇડેડ બાય 40, 0.5 જે છે ને 1/2 લખો એટલે 2 છેદમાં આવે, 20 ગુણ્યા 2 એટલે 40 થશે, ઓછા 1 ડિવાઇડેડ બાય 100 એટલે સાદુરૂપ આપીએ તો 1.5 ડિવાઇડેડ બાય v is equals to 100 minus 40. 100 minus 40 divided by 100 into 40. And that is equals to 1.5 એટલે 3/2 લખાય. એટલે 1.5 divided by v is equals to આ થઈ જશે 60 divided by 100 into 40. v ને સામે લઈ જઈએ તો પ્રતિબિંબ અંતર v બરાબર શું થશે, તો કે v બરાબર થશે 1.5 એટલે 3 divided by 2 into 100 into 40. 3/2 મેં 1.5 ની જગ્યાએ 3/2 લખ્યા, એની સાથે 100 અને 40 ગુણ્યા અને 60 છેદમાં આવશે. બરાબર. હવે આનું સાદુરૂપ આપો તો v ની વેલ્યુ આપણને મળી જાય. સાદુરૂપ આપણે કંઈક આ રીતે આપીએ, 0 0 કેન્સલ થઈ જશે, 3 દુ 6 અને 2 દુ 4 જતા રહેશે એટલે v બરાબર 100 આવશે. એટલે પ્રતિબિંબ જે છે આપાત કિરણની દિશામાં 100 સેન્ટીમીટર અંતર રચાશે. પ્રતિબિંબ આપાત કિરણની દિશામાં આપાત કિરણની દિશામાં 100 સેન્ટીમીટર અંતર રચાશે. આપાત કિરણની દિશામાં એટલા માટે કારણ કે v પ્લસ મળ્યું છે, આપણને ધન મળ્યું છે. ઋણ મળ્યું હોત તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એવું લખાય. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ઉદાહરણ 9.7.
ઉદાહરણ 9.7 માં આપણને માહિતી આપી છે કે એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલ કાચના લેન્સને અદ્રશ્ય કરે છે. કાચના લેન્સનો વક્રીપૂર્ણાંક 1.47 છે. તો પ્રવાહીનો વક્રીપૂર્ણાંક કેટલો હશે? એટલે આપણે પહેલો પોઈન્ટ લખીએ, કાચના લેન્સનો વક્રીપૂર્ણાંક. કાચના લેન્સનો વક્રીપૂર્ણાંક. કાચના લેન્સનો વક્રીપૂર્ણાંક n બરાબર 1.47 છે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે લેન્સને અદ્રશ્ય કરવા માટે શું કરવું પડે? લેન્સ ક્યારે અદ્રશ્ય થયો કહેવાય? લેન્સ ત્યારે જ અદ્રશ્ય થયો કહેવાય કે જ્યારે લેન્સમાંથી પસાર થતા કિરણો વક્રીભવન ન પામે. એટલે કે સમાંતર કિરણો હોય તો લેન્સમાંથી પસાર થયા પછી સમાંતર જ નીકળી જાય. તો જો કાચમાંથી પસાર થતા પ્રકાશના કિરણો વક્રીભવન ન પામે તો લેન્સ અદ્રશ્ય થયો કહેવાય. જો કાચમાંથી પસાર થતા અહીં મેં સુધારો કર્યો છે, જો કાચના લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો વક્રીભવન ન અનુભવે. વક્રીભવન ન અનુભવે તો લેન્સ અદ્રશ્ય થયો કહેવાય. ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે લેન્સ અદ્રશ્ય થયો કહેવાય એના માટે વક્રીભવન ન થાય, પણ વક્રીભવન લેન્સમાંથી પસાર થાય પણ વક્રીભવન ન થાય એવું ક્યારે બને? તો જ્યારે માધ્યમ સેમ હોય ત્યારે એવું બને. કારણ કે જો માધ્યમ સેમ હોય તો પ્રકાશનો પહેલો જ ગુણધર્મ આપણે ભણ્યા હતા યાદ કરો કે પ્રકાશ કિરણો જે છે માધ્યમ સેમ હોય તો સીધે સીધા પસાર થાય, ક્યારેય વાંકા વળતા નથી, એટલે વક્રીભવન અનુભવતા નથી. એટલે પ્રવાહીના દ્રવ્યનો વક્રીભવનાંક 1.47 હોવો જોઈએ. તો અહીંયા લખું છું, જો લેન્સ પ્રવાહીમાં અદ્રશ્ય થાય, જો લેન્સ અદ્રશ્ય બને તો તેની કેન્દ્ર લંબાઈ f બરાબર ઇન્ફાઇનાઇટ થાય. નોર્મલી આપણે f ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એવું લખીએ આપણે, મતલબ f નું મૂલ્ય ખૂબ મોટું થઈ જાય. બરાબર પણ લખી શકાય. અને તેથી 1/f બરાબર 0 થાય. રાઈટ? લેન્સ અદ્રશ્ય બને તો તેની કેન્દ્રમાં અનંત થાય અને તેથી 1/f બરાબર 0 થાય. એટલે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં લખીએ છીએ, આમ પ્રવાહીના દ્રવ્યનો વક્રીભવનાંક અને લેન્સનો વક્રીભવનાંક, પ્રવાહીનો વક્રીભવનાંક અને લેન્સનો વક્રીભવનાંક
સમાન હશે, સમાન થશે, બરાબર. એટલે પ્રવાહીનો વક્રી વળાંક 1.7 થાય. પ્રવાહીનો વક્રી વળાંક બરાબર 1.47 થશે. રાઈટ. શું આ પ્રવાહી પાણી હોઈ શકે? પાણીનો વક્રી વળાંક 1.33 છે, 4/3. એટલે આ પ્રવાહી પાણી ન હોઈ શકે. પાણીનો વક્રી વળાંક પાણીનો વક્રી વળાંક n બરાબર 4/3 1.33 છે. એટલે આ પ્રવાહી પાણી હોઈ શકે નહીં. સૂત્રના આધારે આપણે સમજવું હોય તો લેન્સનું જે કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે 1/f બરાબર n માઇનસ n. n જે છે એ લેન્સના દ્રવ્યનો વક્રી વળાંક છે અને nl એટલે જે લિક્વિડ માધ્યમ હોય એના દ્રવ્યનો વક્રી વળાંક થઈ ગયો ડિવાઇડેડ બાય nl બ્રેકેટમાં 1/r1 માઇનસ 1/r2. 1/r1 એટલે પહેલી સપાટીની કેન્દ્ર લંબાઈ, સોરી વક્રતા ત્રિજ્યા, અને 1/r2 એટલે બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા. અને આ સૂત્રમાં તમે જુઓ તો n બરાબર nl હોય તો જ 1/f બરાબર 0 થાય. એટલે મેં લખું છું જો 1/f બરાબર 0, જો 1/f બરાબર 0 તો n બરાબર nl થાય. આ બંને સેમ થઈ જાય તો 1/f 0 થાય. 1/f 0 થાય તો f ઇન્ફાઇનાઇટ થાય, f અનંત બની જાય. f અનંત બની જાય મતલબ સમાંતર કિરણો જે આવે છે સમાંતર જ નીકળી જાય, એટલે વક્રીભવન થાય નહીં અને લેન્સ અદ્રશ્ય થઈ ગયો છે તેમ કહેવાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 9.8 સમજીશું.